ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે ભાજપના જ એમએલએ સામે બળાપો કાઢ્યો છે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પર આક્ષેપ લગાવ્યા. 2020માં અમૂલની ચૂંટણીમાં પાર્ટીના જ માણસોના લીધે ચૂંટણી હારી ગયો. આ બળાપો કાઢતા પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. કહી રહ્યા છે કે ચૂંટણીમાં મત આપવા માટે કલ્પેશ પરમારે બુલેટની માંગ કરી હતી. મારા પક્ષમાં મતદાન કરવા માટે કલ્પેશ પરમારે ડિમાન્ડ મૂકી હતી અને બુલેટ લાવવામાં મદદ કરો તો જ મત આપવું તેવી કલ્પેશ પરમારે માંગણી કરી હતી. તે જ ચૂંટણીમાં મત આપવા માટે કલ્પેશ પરમારે કોંગ્રેસ ઉમેદવાર પાસેથી પણ મોબાઈલ લીધો હતો. આક્ષેપ થયો. તો ધારાસભ્ય કલ્પેશ પરમાર પર આક્ષેપ કરતા કેસરીસિંહ સોલંકીએ આ વિડીયો જાહેર કર્યો છે. આગેવાનો કાર્ય દસ કાકા હોય, સંજયભાઈ હોય, ભૂરા કાકા હોય, ધીરુ કાકા હોય, એ પણ 2021 નો મારી જોડે પણ પુરાવો છે કે એમના ટોટલી સભ્ય હાથે એમની વિજય થયો એટલે બધાએ ઉભા રહીને એમને આ સંયુક્ત ફોટો પણ પાડેલો છે. ધારાસભ્ય તે ટાઈમે ખૂબ નિખાલસથી વાત કરેલી કે હું સમાજ તરીકે મત આપીશ, પણ એક મારી થોડીક નાની એક ડિમાન્ડ છે. મેં એમને એવું કહ્યું શું હશે, તો એમને કહ્યું કે સમાજ તરીકે હું તમારી જોડે કઈ આશા નથી રાખતો, પણ એક મારે બુલેટ લાવવું છે કે એટલે મને બુલેટ લાવવામાં તમે મદદ કરો. એટલે ધારાસભ્ય હાલના કલ્પેશભાઈ એમની એક એવી માંગણી હતી તો જ હું તમને મત આપું અમૂલની અંદર. આપણે એ પણ આ પાડી દીધી. એના પેટે આપણે એમને કહ્યું કોટેશન લાવી દો તમે. કોટેશન લાયા પછી એમનો ફોન આવે છે કે તમે આટલા આપવાના કહ્યા હતા, હજુ એમાં આટલા ખૂટે છે. તો પણ આપણે એમને કહ્યું જે કઈ ખૂટતી રકમ હતી કોટેશન બિલની અંદર હું આપીશ. એટલે એ રીતે એમને ઘરે બોલાવ્યા. ઘરે બોલાવ્યા પછી એમના મારિયાની અંદર વિવો કંપનીનો મોબાઈલનું બોક્સ પડેલું. એટલે મેં એમને એવું કહ્યું કે આ બોક્સ સારું મોબાઈલ, એટલે એમની જાતે એમને આપે સ્વીકાર્યું કે ભાઈ આ બોક્સ મોબાઈલ સંજયભાઈએ મને અમૂલમાં મત આપવા માટે આપ્યો છે. એટલે મેં એમને કહ્યું કે જો તમે મત સંજયભાઈને જ આપવાના હોય કે ધીરુ કાકાને આપવાના હોય તો મને કઈ વાંધો નથી. તો પછી આપણે જે તમે કન્ડિશન મારી જોડે કરો છો બુલેટની એ આપણે આમાં કઈ રહેવું નથી. મૂકીમાં તો આજ મુદ્દે સંવાદદાતા વિનોદ શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિનોદ, પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીને પોતાનો બળાપો કાઢ્યો છે ને એ પણ તેમના જ એમએલએ પર. તથ્ય શું છે આમાં? જી અંકુર, આપને જણાવી દઉં કે કેસરીસિંહ સોલંકી કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ પૂર્વ ધારાસભ્ય છે. અને ભાજપ જે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે તેવા સમયની અંદર અમૂલની અંદર વોટ માટે વ્યવહારો થઈ રહ્યા છે એ વાત સ્પષ્ટ સાબિત થઈ રહી છે. ખુદ ધારાસભ્ય પોતે ભુક્તભોગી હોવાનું જણાવતા કેસરીસિંહે જણાવ્યું છે કે મારી પાસે વર્તમાન ધારાસભ્યએ આ ડિમાન્ડ કરી હતી. જે રીતે આપ સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીની જે વાતો છે એ વાતો અને કથની અને કરણીમાં ખાસો ફરક જણાઈ રહ્યો છે. અંકુર જી બિલકુલ વિનોદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.